બનાસકાંઠામાં ટ્રકે પલટી મારી 2 લોકોના મોત અને 3 ઘાયલ। ડીસા પાલનપુર હાઈવે પર ભોયર પાટિયા નજીક એક ટ્રેલર અચાનક પલટી મારી જતા દુર્ઘટના સર્જાઈ, જેમાં સવાર 2 લોકોના દટાઈ જવાથી મોત થયા છે। ટ્રકમાં સવાર અન્ય 3 શખ્સોને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા। મૃતકોની ઓળખ સંદીપ કુમાર મધ્યપ્રદેશ અને નંદકુમાર બિહાર તરીકે થઈ છે। ગોધરા નજીક ટ્રેન દુર્ઘટના ટળી, ગ્રામજનોએ સતર્કતા દાખવી। પંચમહાલના ગોધરા નજીક પસાર થતી રેલવે ક્ષતિગ્રસ્ત વાયરને કારણે થંભી ગઈ અને મોટી દુર્ઘટના ટળી। રેલવે નજીક માઇન્સમાં બ્લાસ્ટને કારણે ઉછળેલા પથ્થરના ટુકડાથી રેલવેનો મુખ્ય વીજ કેબલ ક્ષતિગ્રસ્ત થયો। દરમિયાન દુર્ઘટના ટાળવા માટે ગ્રામજનોએ રેલવેના રોકવાલાલ કપડા ફરકાવ્યું, જોકે ટ્રેનની સ્પીડને કારણે તરત ઊભી રહી નહોતી। ઘટનાને પગલે ગોધરા આણંદ સેક્શન વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો। હવે ભારતીય રેલવે તમારા ઘરે પાર્સલ પહોંચાડશે। સરકારે ડોર ટુ ડોર સેવા શરૂ કરી। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે રેલવેની ડોર ટુ ડોર પાર્સલ સેવા શરૂ કરી, જે ગ્રાહકના ઘર, ઓફિસ અથવા નિર્ધારિત સ્થાન પર સીધો માલ પહોંચાડશે। પહેલા પાર્સલ લેવા માટે સ્ટેશન જવું પડતું હતું, પરંતુ એકવાર આ સેવા તમામ સ્થળોએ શરૂ થઈ ગયા પછી પેકિંગ, પિકઅપ અને ડિલિવરીનું સંચાલન રેલવે કરશે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે। અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી પ્રેમીએ તેની હત્યા કરી, મૃતદેહને કેનલમાં ફેંકી દીધો। અમદાવાદના સર્કિટમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરીને પ્રેમીએ હત્યા કરી, બાદમાં મૃતદેહ કેનલમાં ફેંકી દીધો। મૃતક સગીરા પરિવારજનોએ જણાવ્યું કે થોડા સમય પહેલા સગીરાને કોઈ કહ્યા વિના તેના પ્રેમી અજય ઠાકોર સાથે રહેવા જતી રહી। સગીરાના મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ અને નિશાન પણ મળી આવ્યા। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। યુપીમાં વાંદરાએ માણસની બાઇકમાંથી 500નું બંડલ કાઢ્યું, બાદમાં ઝાડ પર ચડીને નોટો ઉડાવી। પ્રયાગરાજ યુપીના તહેસીલ સંકુલમાં એક વાંદરાએ વ્યક્તિની બાઇકની ડિક્કીમાં રાખેલ 500નું બંડલ કાઢ્યું અને ઝાડ પર ચડીને નોટો હવામાં ઉડાડી। આ વ્યક્તિ જમીનની નોંધણી કરવા માટે તહેસીલ આવ્યો હતો અને ડિક્કીમાં એક થેલીમાં પૈસા રાખ્યા હતા। લોકોએ જમીન પર પડેલી નોટો ઉપાડીને બાદમાં વ્યક્તિને પરત કરી હતી। વંદે ભારત એક્સપ્રેસ ખોટા ટ્રેક પર જતી રહી, 900 કિલોમીટરને બદલે 1400 કિલોમીટર મુસાફરી કરી ભૂલથી રેકોર્ડ બન્યો। સાબરમતી ગુરુગ્રામ વચ્ચે દોડતી ખાસ વંદે ભારત ટ્રેન 09401 તાજેતરમાં ઇતિહાસ રચ્યો છે। એક મોટી ઓપરેશનલ ભૂલને કારણે 898 કિલોમીટરનું અંતર 15 કલાકમાં કાપવાને બદલે ટ્રેન 28 કલાકમાં લગભગ 1400 કિલોમીટરનું અંતર કાપ્યું। કોઈ પણ પ્રીમિયમ ટ્રેન દ્વારા આ સૌથી લાંબી મુસાફરી છે। રાજકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજા। રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં 7 વર્ષીય બાળકી પર તેની જ પાડોશીમાં રહેતા શખ્સે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો। અહેવાલ મુજબ આરોપી બાળકી પોતાની પાસે રમવા બોલાવી પછી તેના ઘરે લઈ ગયો। બાળકીના શરીરના ગુપ્ત ભાગોમાં ગંભીર ઈજા સામે આવી, જોકે બાળકીનો મેડિકલ રિપોર્ટ હજુ સામે નથી આવ્યો। હાલ બાળકીની સારવાર ચાલી રહી છે। ગોવાના મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું હૃદય રોગના હુમલાથી નિધન। ગોવાના મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું 79 વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલાથી નિધન થયું। પરિવારના સૂત્રોએ કહ્યું કે તેમને પોંડાની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર કહ્યું કે તેમને એક સમર્પિત જાહેર સેવક તરીકે યાદ કરવામાં આવશે।